બહુ સુધારો કરવા જાવ ને તો હાથે કરીને બગડે એવું યુજીસીમાં થયું છે કે તમે ઓબીસી એસી એસટી એને સંરક્ષણ આપો અમને જરાય વાંધો નથી, પણ સમાન તો દરેકને વાલું હોય ને. અંગ્રેજોએ 1919ની સાલમાં એક રોલેટ એક્ટ નામનો કાયદો જાહેર કર્યો, રોલેટ એક્ટ. એને મહાત્મા ગાંધીજીએ પણ કાળો કાયદો ગણાવ્યો હતો. રાજકોટ અને સુરત એમાં બ્રહ્મ સમાજે આવેદન પત્ર આપીને આનું આંદોલનની ચિનગારી ચાપી દીધી પટેલની. તો છાત્રો જ્યારે મેદાનમાં આવે ત્યારે બહુ હારાકીરી જેને કહી શકાય, અરાજકતાની ચરમસીમા. કારણ કે યુવાન લોહી છે એને કંટ્રોલ કરવા બહુ અઘરા વગેરે. એ પણ ચોખ્ખી વાત નહીં કરે કે કોંગ્રેસનું વલણ જે છે એ પ્રો મુસ્લિમ છે, એન્ટી હિન્દુ નથી જવા જોઈએ. ન બોલો તો કઈ નહીં, અમને તેમને બધી વાત સાચી તો હતી જ તે. પણ મેં એને કીધું કે પહેલી વાત તો એ અન્યાય કોને થઈ શકે તમને કહું. તમે ન્યાયને લાયક ન હો ત્યારે અન્યાય થાય. તમારું આપકા ખૂન ખૂન હમારા ખૂન પાની. તમારું અપમાન અપમાન, અમારું અપમાન અપમાન નહીં. એવું ન હોય, એવું હોય કે તમે આ મુદ્દો જે ખરેખર બહુ જેન્યુન મુદ્દો છે, તમે એ તરફ ચર્ચા કરી. આઈ લાઈક ઇટ વેરી મચ. આ સારી વાત છે. યુજીસીનો નવો નોટિફિકેશન અત્યારે દેશભરમાં રાજનીતિને ગરમ કરી રહ્યો છે. છાત્ર સંગઠનો અને ખાસ કરીને સવર્ણ છાત્રો રસ્તા પર છે, વિરોધ કરી રહ્યા છે. તેની આગ હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ લાગી રહી છે, બોલતા થયા છે. અલગ અલગ પાટીદાર સંગઠન હોય, બ્રાહ્મણ સંગઠન હોય, તેઓ પણ આવેદનપત્ર આપી રહ્યા છે, સરકારને ચીમકી પણ આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આજ મુદ્દે આપણે ચર્ચા કરી છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે. સીધા જઈએ એમની પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આજે મુખ્ય ચર્ચા એ છે, ગુજરાતમાં ભલે આની ચર્ચા ઓછી થઈ રહી હોય, પણ ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારતમાં અને ખાસ કરીને સવર્ણ સમાજમાં યુજીસીમાં જે નવું નોટિફિકેશન આવ્યું છે, જેની અંદર અલગથી એક કોલેજોની અંદર કે યુનિવર્સિટીની અંદર એક ઇક્વલિટી સ્કોડ બનાવવાની વાત કરવામાં આવી છે અને એની અંદર એસટી એસસી ઓબીસીના સભ્યો મૂકવાની વાત છે. આમ તો એનું જે નોટિફિકેશન છે, ગઝેટ છે, આપણે જોઈ શકીએ છીએ. પણ સવર્ણ સમાજ, ખાસ કરીને બ્રાહ્મણ ક્ષત્રિયમાં આનું જે અસર છે વધારે દેખાઈ રહી છે. આમ તો ગુજરાતમાં આવી રીતે લોકો બોલતા થયા છે. પ્રથમ દ્રષ્ટિએ વાત કરીએ તો તમે કીધું હતું કે હું અત્યારે એનો અભ્યાસ કરી રહ્યો છું. અભ્યાસ થઈ ગયો હશે હું માનું છું. શું લાગે છે આપને? જુઓ, શાકમાં આખે આખું કોળું ગયું અનિલભાઈ. આમાં ઝાઝા રસોઈયા હોય ને કઢી બગાડે. બહુ સુધારો કરવા જાવ ને તો હાથે કરીને બગડે એવું યુજીસીમાં થયું છે. જુઓ, આપને ખબર છે, આ તો આપણા ઓડિયન્સ માટે કહું છું, રોહિત વમુલા અને પાયલબેન તડવી, આ બંને એ 2016 અને 2019 આ બે ઘટના છે. 2016માં રોહિત અને 2019માં પાયલબેન, આ બંને સુસાઇડ કર્યું. એની પાછળનું કારણ હતું કે જે તે કોલેજ યુનિવર્સિટીમાં એને એની જાતિવાચક રીતે અથવા તો જાતિને સંબોધીને એને અપમાનિત કરવામાં આવ્યા હતા. એ મામલાએ બહુ તૂલ પકડેલું. એ સુપ્રીમ કોર્ટ સુધી ગયો. સુપ્રીમ કોર્ટે યુજીસી ને ઠપકા આપ્યા હતા કે ભાઈ, તમારી પાસે એવું કોઈ મેકેનિઝમ નથી કે આ પ્રકારની કોઈને હેરાનગતિ થાય તો એને તમે રક્ષણ આપી શકો. જો ન હોય તો એવું ચલાવી લેવાય નહીં. એટલે એ પ્રકારની ફિટકાર જેને કહી શકાય એ યુજીસી ને આપવામાં આવી. એટલે યુજીસી એ શું કર્યું, 2012 નો જે કાયદો હતો એમાં થોડો સુધારો કર્યો 2026માં એને, અને એ થોડો સુધારો કર્યો, એને વધુ ગોકીરો કર્યો. થોડો સુધારો ઇન ધ સેન્સ, અગાઉ જયારે 2012 ની વાત હતી એમાં શું હતું કે કોઈ પણ લોકો એસી એસટી ના કોઈ પણ છાત્રની આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવે તો અમે એની સામે કાર્યવાહી કરશું વગેરે. એ સિમ્પલ વાત હતી 2012 ની. 2016માં
2016માં SC ST ઉપરાંત OBC એ પણ ઉમેરવામાં આવ્યા. એટલું જ નહીં, યુજીસીએ તમામ જેટલી 52,000 જેટલી યુનિવર્સિટી આખા દેશમાં તેને કોલેજોનો તો કોઈ પાર નથી. તો એને એમ 13 તારીખ જાન્યુઆરીની 13 થી અમલમાં આવે એવી રીતે એક એને પરિપત્ર એટલે કે નોટિફિકેશન જે તમે કહો છો એ જાહેર કરી દીધું કે તમારે તમામ કોલેજોએ તમામ કોલેજોએ ઇક્વિટી કમિટી, ઇક્વિટી સેન્ટર, ઇક્વિટી સ્કોડ અચૂક બનાવવાના. ઇક્વિટી એટલે સમાન, કોમન, બધા જ, કોઈ ઊંચની કોઈ નીચની એ પ્રકારનું ધ્યાન રાખનારી ઇક્વિટી સેન્ટર, દરેક કોલેજમાં એક ઇક્વિટી સેન્ટર બનાવવાનું, એક રૂમ, એક ઓફિસીસ, એમ એક કેન્દ્ર. પછી એક ઇક્વિટી સ્કોડ જે તપાસ કરે ફરતી આખી કોલેજમાં અને ગમે ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કરે યા તો છાપામારી કરે કે ક્યાંય કોઈ પણ પ્રકારે આવું કઈ અપરાધ થાય છે કે કેમ. આ બીજી વાત. અને ત્રીજી વાત, ઇક્વિટી કમિટી જે 9 સદસ્યોની બનાવવાની કીધી ઇક્વિટી કમિટી, એમાં ઓબીસી, એસસી, એસટી, મહિલાઓ, દિવ્યાંગ આ બધાનો સમાવેશ કરીને 9 જણાનો બનાવવો. પણ મૂળ વાત એવી છે, આખા મેં શરૂઆતમાં કીધું જાજા રસોઈએ કઢી બગાડી કે બધી જ બાબતોમાં કમિટી આ જે યુજીસી એને એવું ધારી લીધું કે જેટલા પણ અપરાધ થાય છે એમાં અપરાધી સવર્ણો જ હોઈ શકે. એટલે જનરલ કેટેગરી વાળા, એસસી એસટી ઓબીસી આજીવન પીડિત જ હોઈ શકે એવું જાણે માની લીધું હોય. એવું માનનારા લોકો અત્યારે બજારમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. શું કામ? કે ભાઈ આ જે સવર્ણ સમાજના લોકો છે એનું એમ કહેવાનું છે કે તમે ઓબીસી, એસસી, એસટી એને સંરક્ષણ આપો, અમને જરાય વાંધો નથી, પણ સમાન તો દરેકને વાલું હોય ને. તો એવું ન બને કે ઓબીસી, એસસી, એસટી નો કોઈ છાત્ર કે છાત્રા એ સવર્ણોની મસ્કરી નહીં કરતા હોય એવું નહીં બને. કોલેજમાં તો બને કે ન બને? બને. કેવળ અમારો જ એમાં કઈ એમ કે મોનોપોલી છે કે અમે જ દલિતોની કે માઇનોરિટીની કે કોઈ પણની છેડતી કરીએ બીજા કોઈને, એવું બને ક્યારેય? એક વાત આ. બીજું, એક ધારાશાસ્ત્રીને મેં એક ટીવી ડિબેટ્સમાં સાંભળ્યા છે, એનો દાખલો આપવા જેવો છે એટલે કહું છું, સમજાય સમાજને. એ ધારાશાસ્ત્રીએ કીધું કે ભાઈ 2 ઘડી માની લ્યો કે એસસી, એસટી કે ઓબીસી વર્ગનો કોઈ છાત્ર, યુવાન, એ સવર્ણની દીકરી કે છાત્રા એને એમ કે આઈ લવ યુ એમ કરીને એને હેરાન કરે. હવે ઈ યુવતી કે છાત્રા માની લો કે એનો પ્રતિકાર કરે અને ઓલો છાત્ર જે છે એ ફરિયાદ નોંધાવે ઇક્વિટી કમિટી સમક્ષ, ઇક્વિટી સ્કોડ ને કે, તો આ છાત્રા સવર્ણ વર્ગની જે છે એ તો પીડિતા હોવા છતાં એ દંડિત થઈ જાય. કારણ કે આમાં આખો જે કાયદો છે એમાં શાકમાં કોળું શું વયું ગયું એ તમને કહું. એ કાયદામાં ક્યાંય એવી જોગવાઈ નથી કે ભાઈ ખોટી ફરિયાદ કોઈ કરે તો એ ફરિયાદીને પણ દંડ કરવો. ઓકે, એ તો હોવી જોઈએ ને. બિલકુલ હોવી જોઈએ. આ તો કાયદાને ગેરમાર્ગે દોરવાની વાતો છે. તો તમે પીડિત હો અને તમે ફરિયાદ કરો ને સાબિત થાય તો બરાબર, જે કોઈ સામે અપરાધી હોય એને સજા થવી ઘટે. પણ એવું તો જરૂરી નથી ને કે પીડિત વર્ગ જે છે એ અમુક ચોક્કસ વર્ગમાંથી જ આવતું, કોમ્યુનિટીમાં જ આવતું હોય. સવર્ણ પીડિત ન હોઈ શકે. એટલે અત્યારે તમે જે દ્રશ્ય દાખવો છો યુજીસી ની સામે કાનૂન, કાળા કાનૂન બદલાવાનો, કાળો કાનૂન જેવો જ આ કાયદો છે. કાયદો એટલા માટે છે કે આમાં સીધું માની લેવામાં આવે છે કે જે કોઈ ફરિયાદી છે એ 100% સાચો અને અપરાધીઓ એ લગભગ સવર્ણ જ હોઈ શકે. અનિલભાઈ, જે લોકો જૂની પેઢીના છે એને ખબર હશે, ન હોય તો ગૂગલમાં સર્ચ કરી લે તો એમાંય બધી વિગતો છે. એક જમાનામાં સ્વાતંત્ર્ય સૈનિકોની જેટલી ચળવળ મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ હાલતી હતી, એ ચળવળને રોંધી નાખવા, મસળી નાખવા, એને ખતમ કરવા અંગ્રેજોએ 1919ની સાલમાં એક રોલેટ એક્ટ નામનો કાયદો બનાવ્યો જાહેર કર્યો હતો. રોલેટ એક્ટ. એને મહાત્મા ગાંધીજીએ પણ
કાળો કાયદો ગણાવ્યો હતો. કારણ કે એમાં શું હતું? નો અપીલ, નો દલીલ, નો વકીલ, ડાયરેક્ટ એક્શન. તમારી સામે કોઈ પણ પ્રકારનું ક્યાંય પણ ખટલો બટલો કઈ દાખલ કરવાની, ગુનો નોંધો, સીધી ધરપકડ. પણ એ તો અંગ્રેજોએ કરેલું. મહાત્મા ગાંધીજીએ એને કાળો કાયદો ગણાવી અને 6 એપ્રિલ 1919 આખું રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું હતું અને બંધ રહ્યું અને દેશભરમાં એવો જુવાળ પ્રગટ્યો અંગ્રેજોની વિરુદ્ધમાં કે એ સત્યાગ્રહ થી શરૂ કરી અને જલિયાવાલા બાગ સુધી પરિણમ્યો. તો અત્યારે સ્થિતિ એ જ છે દેશભરમાં. આ તો આજે કમનસીબે આપણે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારજીને ગુમાવી દીધા પ્લેન ક્રેશમાં. એટલે આ તમે જે કહો ને કે અત્યારે ગુજરાતમાં થોડુંક ઓછો છે, ગુજરાતમાં નહીં દેશમાં આ મુદ્દે ઓછી છણાવટ થઈ રહી છે પ્રમાણમાં. એમાં આવા વચ્ચેના જે હાદસા આપણે જેના સાક્ષી બનવા પડ્યા એ જવાબદાર છે. અન્યથા રાજકોટ અને સુરત એમાં બ્રહ્મ સમાજે આવેદન પત્ર આપીને આનું આંદોલનની ચિનગારી ચાપી દીધી. મહેસાણામાં સરદાર પટેલ સેવા દળ એને લેખિતમાં આવેદન પત્ર આપી અને રાષ્ટ્રપતિથી માંડીને પ્રધાનમંત્રી સુધી અને અહીંના મુખ્યમંત્રીથી માંડીને ડેપ્યુટી મુખ્યમંત્રી સુધી આ બધા જ લોકોને લેખિતમાં કીધું છે કે આ કાળો કાયદો તમે કેન્સલ કરો, નહીતર હજી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. ખાલી એક વાત, કાલે ધર્મેન્દ્ર પ્રધાનને હું સાંભળી રહ્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાને બચાવમાં એવું કીધું છે કે યુજીસી દ્વારા સંસદમાં અને સુપ્રીમ કોર્ટમાં જે આંકડા આપવામાં આવ્યા છે છેલ્લા 5 વર્ષમાં, જેમાં જાતિગત ભેદભાવની જે ફરિયાદો છે તેમાં 118% વૃદ્ધિ થઈ છે. એ 2019ની વાત છે. જ્યારે 2023-2024ની વાત કરીએ તો આ સંખ્યા પ્રમાણે જે 378 હતો તે વધીને 704 અને 1553 કોલેજમાં 1160 જે ફરિયાદો છે તે એવી વધી ગઈ છે. એટલા માટે આ ફરિયાદ આ 2012માં ઓલરેડી આ કાયદો હતો જ, પણ એ ગાઈડલાઈનના સ્વરૂપમાં હતો. હવે અમે લોકોએ આને સ્થાયી સ્વરૂપ આપ્યું છે અને એમાં કોઈને ભેદભાવ થવાની સંભાવના ઓછી છે, કારણ કે તપાસ કમિટી રહેશે. આવી બધી વાતો એમને કરી છે, આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ મને નથી લાગતું એ આશ્વાસનમાં કોઈ દમ હોય, કારણ કે અરવલ્લીમાં જયારે વાત હતી ત્યારે પણ એ આશ્વાસન જ આપતા હતા. એટલે ધર્મેન્દ્ર પ્રધાને જે આશ્વાસન આપ્યું એ ગળે એટલા માટે નથી ઉતરતું કે લોકોની માગણી જુદી છે કે ભાઈ તમે બેલેન્સ કરવા માંગો છો કે વર્ગ વિગ્રહ કરાવવા માંગો છો. એક્ઝેક્ટલી. જો તમે જો જેટલા છાત્ર સંગઠનો કે છાત્રો અત્યારે મેદાનમાં છે આંદોલન કરનારા, એ એવું તો કેતા જ નથી ને કે તમે છેડતી કરનારા કે અપમાનિત કરનારા અપરાધીઓને પણ બચાવી લ્યો, એવું નથી કેતા. એમ કે છે કે તમે એવું કેમ ધારી લ્યો છો કે સવર્ણો જ અપરાધી હોઈ શકે. કોઈ પણ એસી એસટી ઓબીસી કે કોઈ પણ લોકો ફરિયાદી જૂઠો ન હોઈ શકે. એવું તો ન હોય. તમારી જાણ ખાતર મેં કોંગ્રેસના એક દિગ્ગજ ઝુંઝારુ નેતા જે પર્ટિક્યુલરલી દલિત સમાજમાંથી છે, એણે પણ મને કીધું કે સાહેબ મને એટલી ખબર છે કે એટ્રોસિટી એક્ટ હેઠળ જેટલા અપરાધો ખરેખર નોંધાય છે એમાંના 80% ખોટા હોય છે, 20% સાચા હોય છે. તો અનિલભાઈ થાય છે હું એ તમને કહું, 80% જે ખોટા છે એને કારણે 20% જે સાચા છે ને એને પણ અપમાન થાય, એને ન્યાય નથી મળતો. 100% વાત સાચી. પ્રોબ્લેમ તમે જોજો આમાં જ્ઞાતિનો વર્ગ વિગ્રહ કરવાની જરૂર. ભારત મારો દેશ છે ને, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આમાં હવે આપણે આઝાદીના 75 વર્ષ પછી પણ જો દલિત ને માઇનોરિટી ને ફલાણું ને સવર્ણ ને પછાત ને એવું કરશું તો ક્યાંથી મેળ પડે. અને એવું હવે શહેરોમાં વિશેષ કરીને નથી રહ્યું. કદાચિત ક્યાંક ગામમાં અંતરિયાળ ગામમાં જ્યાં રૂઢિચુસ્ત સમાજ છે ત્યાં કદાચિત અમુક ટકા હોઈ શકે. પણ તમે અનિલભાઈ, હું જગદીશ મહેતા અને આપણને સાંભળે છે બધા, એ પોતાને હું દરેકને કહું, શહેરમાં આપણે કોઈ હોટેલ 5 સ્ટાર હોટલ, 3 સ્ટાર હોટલ યા તો કોઈ ધાબા ઉપર જમવા જાવ કે કોઈ હોટલમાં જમવા જાવ, તમે ક્યારેય એમાં જે પીરસવા વાળા વેઇટર્સ હોય છે એને તમે કોઈ જાતિ જ્ઞાતિ પૂછી છે ખરી? આપણે ક્યારેય પૂછ્યું તમે કઈ જ્ઞાતિના છો? ક્યારેય પૂછ્યું છે? મને કયો. સાંભળનારા લોકો હોય તો એ પણ કે. ઈ તો છોડો,
આપણે જેને શાહી ઠાઠથી લગ્ન કોઈ પણ માલેતુદાર એટલે કે સુખી સંપન્ન માણસ ભયંકર પૈસો ખર્ચીને 10-15 કરોડ રૂપિયા ખર્ચી અને તમને ને મને એક સામૂહ લગ્નમાં અને પોતાના દીકરા દીકરીના લગ્નમાં નોતરે, ત્યાં તમે જોજો વેલ ડ્રેસ સારા પહેરેલા દીકરીઓ એટલે છોકરા છોકરી જે પીરસવા આવે છે, વેઇટર્સ પીરસવા આવે, તમે કોઈ દી એની જ્ઞાતિ પૂછી છે ખરી? કોઈની નહીં. પૂછો તો ખબર. હા, કોઈ પૂછતું નથી. કારણ કે કોઈ નથી શહેરમાં પૂછતું. હવે ઈ વસ્તુ રહી નથી, લાંબો સમય મોટા ભાગે નથી રહી. કારણ કે હવે આમાં ઇક્વિટી તો જળવાઈ જ રહી છે, બધાને ખબર છે કમસે કમ માણસ તો છે, સાફ સુથરો છે, સારો છે. આપની જાણ ખાતર અનિલભાઈ, જુઓ, કોઈ માણસ એ જન્મજાત ક્યારે હવે માનવું એ તો બહુ ખરાબ છે, જન્મજાત કોઈ પછાત હોય જ નહીં. અમારે ત્યાં રાજકોટના બહુ સુપ્રસિદ્ધ હાસ્યકાર તો દિવંગત થઈ ગયા હરસુર ગઢવી, એ કહેતા હતા કે કોઈ કોમ કોઈ દી પછાત હોય જિંદગીમાં? ઓછી બુદ્ધિ હોય એટલે કે અભાવ જેને હોય, સુવિધાનો અભાવ, આવડતનો અભાવ, એ બિચારા પછાતમાં ગણાય. એ પછી ગમે તે હોય. સુદામા છે એ તો હતા તો કૃષ્ણ ભગવાનના મિત્ર અને બ્રાહ્મણ હતા, છતાંય પછાત જેવું જીવન હતું ને એનું. તો તમે જુઓ એની હાલત કેવી દેખાય છે. ઈ સબરીજી છે તો એના જેવી જ હાલત છે ને સુદામાની. ને તો સબરીજી ભીલ સમાજમાંથી આવે છે અને સુદામા બ્રહ્મ સમાજમાંથી આવે છે. પણ તમે જુઓ બેયના કેરેક્ટર, જે કઈ ચિત્રાંકન આપણે જોઈએ છે પ્રાચીન કથાઓમાં, તો બેયની હાલત એવી જ છે, દયનીય. તો કોઈ કોમ પછાત ક્યારે હોય નહીં. મારે એ સમજવું છે, સનાતનની વાત આવે એટલે શંકરાચાર્યજી જોડે આવું થાય. બીજી તરફ સનાતન ધર્મ હિન્દુઓની વચ્ચે આવી રીતે જો કાયદાઓ આવે તો અત્યારે તો કેવું છે કે પેલું સંઘર્ષ થાય, સિવિલ વોર જેવી સ્થિતિ થઈ જાય. સીધી રીતે વાત કરીએ તો બે તમે ફાટા પાડી રહ્યા છો, એસટી એસસી ઓબીસી અને જે સવર્ણ છે. કારણ કે આધુનિકતા તરફ આપણે જવાના બદલે જેને લાભ મળતો હોય એ શું કરવા બોલે કે આ ખોટું છે, અને જેને લાભ ન મળતો હોય, જેને બીતી હોય, એ લોકો અત્યારે રસ્તા ઉપર છે. એટલે હિન્દુઓની અંદર આ તો જાતિ ના વાડા અને ફાટા પાડવાની વાત છે, સંઘર્ષની વાત છે. આવી તો સંઘર્ષ વધશે આવી રીતે તો. એ જ વાત અનિલભાઈ છે. એટલે દેશભરમાં અત્યારે છાત્ર સંગઠનો રસ્તા ઉપર આવી ગયા છે. આપની જાણ ખાતર 1974 ગુજરાતે નવનિર્માણ આંદોલનના જે સાક્ષી હોય એનું અથવા ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો, એ કેટલું ખતરનાક નીવડેલું. તમે એ વાત સાથે પણ સહમત થશો. હવેની પેઢી જેને જેન જી કહેવાય છે, નેપાળ થી માંડીને બાંગ્લાદેશ સુધીમાં શું હાલત થઈ આપણે જાણીએ છીએ. આસામ ગણ પરિષદ નામની સંસ્થા હતી, જેના પ્રફુલ્લ મહંતો એને લીડ કરતા હતા. છાત્ર સંગઠન હતું. મુખ્યમંત્રી બન્યા અને જે તે સમયના મુખ્યમંત્રીની ગાદી છોડવી પડી. થયું કે નહીં? ઇતિહાસ છે ને. તો જ્યાં છાત્રો મેદાનમાં આવે, જે 1974 મેં કીધું ગુજરાતમાં ચિમનભાઈ પટેલની ચૂંટાયેલી સરકારે ઘર ભેગું થઈ જવું પડ્યું હતું, ચિમનભાઈ પટેલની. તો છાત્રો જયારે મેદાનમાં આવે ત્યારે બહુ હારાકીરી જેને કહી શકાય, અરાજકતાની ચરમસીમા. કારણ કે યુવાન લોહી છે, એને કંટ્રોલ કરવા બહુ અઘરા. એ પરિપક્વ અથવા તો એ રીતે મેચ્યોર નથી હોતા કે આગળ પાછળનો રેફરન્સ જાણે અથવા તો એના ઘાત પ્રત્યાઘાતની ખેવ ના કરે. એ લડી લે, યા હોમ કરીને પડો ફતે છે આગે, એમ કરીને પછી જે થવું એ થાય. એટલે આવું ન થાય. એટલે તમારી જાણ ખાતર બરેલી ઉત્તર પ્રદેશ, એના તો સબ સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રી એને સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું દઈ દીધું. બોલો. અને એને કીધું કે ભાઈ અમારે ત્યાં ઉત્તર પ્રદેશમાં તો બ્રાહ્મણ વિરોધી અભિયાન ચાલે છે કાયદેસર. યોગી આયા છે ત્યારથી કે ક્ષત્રિય છે અને બ્રાહ્મણોનો વિરોધ કરે છે. અરે જુઓ, ઓલા એક માયાવતીજીની સરકાર વખતે ફલાણું કે એક શબ્દ ભૂલી ગયો, બાકી તેલ તલવાર તરાજુ ઓર ઉસકો મારો જૂતા ચાર, એવું નતું આવ્યું? હા, તિલક તરાજુ ઓર તલવાર ઉनको મારો જૂતે ચાર. બોલો. હવે પાછળથી જ્યારે ભાજપ જોડે સંગઠન પછી મને એ ખબર છે કે એ હાથી નહીં ગણે છે. બસ આ જ માથાકૂટ છે. એટલે મત લેવા માંગનારા લોકો ક્યારે કેવા કાચીડાની જેમ બદલી કાઢે પોતપોતાના સૂત્રો. પણ ત્યાં સુધીમાં તો બધો સત્યાનાશ થઈ ગયો હોય. કારણ કે ઇફેક્ટેડ તો આપણે બધા જનતા છે, પછી માઇનોરિટી હોય, દલિત હોય કે કોઈ પણ હોય, આપણે હોય.
ટૂંકમાં જે સામાન્ય જનતા જેને કહી શકાય એ એનો ભોગ બને ને. નેતાઓ તો ફરી જાય પાછા. નેતાઓ તો બધા ખાલી એક વાત મારે કહ્યું છે. કાલે મારા દિલ્હીના એક મિત્ર છે, ખૂબ તમારી જેમ જ વરિષ્ઠ પત્રકાર છે, ભાસ્કરમાં છે. એમની જોડે હું વાત કરતો હતો, સાહેબ આવું કેમ થયું? તેમણે મને જે લોજિક આપ્યું છે, જો તમને લાગે તો મને ટોકજો. એમને મેં એવું કીધું કે અનિલભાઈ, 2024ની ચૂંટણી ઉત્તર પ્રદેશમાં એસટી, એસસી અને ઓબીસી એ ભાજપને મત નહોતું આપ્યું. એ લોકો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન સાથે ગયા હતા. બીએસપી ને બી ઓછું આપ્યું હતું. હવે ભાજપને એવું લાગે છે કે હવે ઇલેક્શન આવી રહ્યું છે, 13 મહિના પછી ત્યાં ઇલેક્શન છે, તો જો ખુશ કરવાનો પ્રયત્ન થઈ શકે તો કદાચ એસટી, એસસી, ઓબીસી જે છે એ એમને વોટ આપે. પણ આનાથી તો સવારનો વોટ તૂટી જશે, જે એના કહેવાય છે કે વોટ બેંક એમનું મજબૂત છે. એમનું તર્ક હતું. આપને શું લાગે છે? હું કહું, આ ખોટો તર્ક છે. કોઈ એક નીતિ નિયમથી જો મતદારો પલટી જતા હોય તો દુનિયાની કઈ એવી, ભારતમાં 75 વર્ષ આઝાદીને થયા છે, મોટા ભાગની યોજનાઓ જનતાના કલ્યાણ માટે કરવા, એના નામે તો કરવામાં આવી છે ને, જે તે સરકારોએ. રાઈટ? કોણે સરકારને આજીવન ટકાવી દીધી નથી? ઉથલાવી નાખી દીધી. સાહેબ, એમ મતદારો એમ કઈ હોય નહીં. તમારા કોઈ એક નીતિ નિયમથી આજીવન કઈ થાય નહીં. એટલે ઈ વાત ખોટી છે. અને બીજું, આ જે લોકો ક્રિટિક્સ કરે છે આવી રીતે કે ઓબીસી ને એસસી એસટી એ મત ન આપ્યા એટલે એને ખુશ કરવા આમ કર્યું તેમ કર્યું, એ આવું બોલશે ભાજપ માટે. એ કોંગ્રેસ માટે એવું ક્યારેય નહીં બોલે કે એને મુસ્લિમનું તૃષ્ટિકરણ કર્યું. તમે જુઓ, આ કેવી કરુણા છે. તમે એને જયારે એમ પૂછો કે કોંગ્રેસની નીતિ છે એન્ટી હિન્દુ અથવા તો પ્રો મુસ્લિમ છે કે કેમ, તો ત્યારે એ સેક્યુલર નું વાજુ વગાડશે કે ના ના એવું કઈ નથી, બધા આપણા દેશમાં સમાન છે, ફલાણું છે, ઢીકણું છે વગેરે. એ પણ ચોખ્ખી વાત નહીં કરે કે કોંગ્રેસનું વલણ જે છે એ પ્રો મુસ્લિમ છે, એન્ટી હિન્દુ નથી. જવા જોઈએ, ન બોલે તો કઈ નહીં. પ્રો મુસ્લિમ છે એવું નહીં બોલે. જ્યારે કે તમે ને હું જગ જાહેર છે, જનતા આખી જાણીએ છીએ કે શું છે. રામ મંદિરના દર્શને પણ ન ગયા કે નહીં, ફતવો બહાર પાડ્યો કે નહીં કોંગ્રેસે? તમે કલ્પના કરો. અને એને પાછી ઇફતાર પાર્ટીમાં વાંધો નથી. વાંધો તો આપણને નથી, આપણને એટલે જનતાને. જનતા એમ કે છે નેતાઓને, તમે ઇફતાર પાર્ટી કરો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે રામલલાની આરતી ઉતારો. એ હોવું જોઈએ ને, બેલેન્સ તો હોવું જોઈએ ને. એટલે આપે જે દિલ્હીના નેતા પાસેથી જાણ્યું એમાં તથ્ય એટલે ઈ છે ને વક્ર દ્રષ્ટિ જેવી વાતો છે. તમે અડધો ગ્લાસ ભરેલો હોય ને સાહેબ, તો એ અડધો ભરેલો નેતા નતા, પત્રકાર હતા. ઓકે, હા, પણ પત્રકાર એમાં હવે તમે એમાં તો છે ને સાહેબ, ભલે ગમે પત્રકાર પક્ષકાર જેવા થઈ ગયા અડધા પડધા તો, કારણ કે બેલેન્સ ન કરે ને એ મારી દ્રષ્ટિએ ઉત્તમ નહીં. કારણ કે તો આપણે વધુ પડતી કુસેવા કરીએ, કોઈ પણ સમાજ પ્રત્યે કુસેવા થઈ જાય આપણાથી. કારણ કે લોકો હજી સારી, તમે આ મુદ્દો ઉપાડ્યો અનિલભાઈ, જુઓ, પત્રકારનું લેબલ છે એટલે લોકો તમને ને મને પણ એક તટસ્થ વ્યક્તિ તરીકે સાંભળે છે. બિલકુલ. હવે મારા ને તમારા મનમાં ભીતરમાં કોઈ એવો એજન્ડા હોય, છુપો હિડન એજન્ડા, તો એનો અર્થ એમ છે કે આપણે સમાજને ગેરમાર્ગે દોરીએ છીએ. 100%. અને એ ન હોવો જોઈએ. આપણે સત્યમેવ જયતે, મારો ખુદનો વાંક હોય કે બ્રહ્મ સમાજનું પણ કંઈક પાપ હોય, મારે 100% ઉજાગર કરવું જોઈએ, કરવું પડે. મને હમણાં તમારી જાણ ખાતર અમારે રાજકોટમાં એક સંમેલન હતું, બ્રહ્મ સમાજનું સંમેલન હતું. એને કીધું આપણને રાજકીય અન્યાય થાય છે ને આપણે આમને તેમને, બધી વાત સાચી તો હતી જ તે. પણ મેં એને કીધું કે પેલી વાત તો એ અન્યાય કોને થઈ શકે એ તમને કહું. તમે ન્યાયને લાયક ન હો ત્યારે અન્યાય થાય. એનું કારણ કહું સાહેબ, અશોક ભટ્ટ ત્યાં અમદાવાદમાં એને જીવતા ખાડિયા વિસ્તારમાં, હવે એ બ્રાહ્મણ જ હતા, કાંઈ એને અન્યાય ન થયો, જીવ્યા ત્યાં સુધી ટિકિટ આપવી પડી કે નહીં, એ લાયક હતા. અને મેં સમાજને એમ કીધું કે તમે જેને બ્રહ્મ સમાજ તરીકે એકત્રિત કરો છો, હંધાય લાડવા ખાઈને છૂટા પડશે, બધા આવી જશે 5-25 હજાર માણસો, પણ તમે એમાંથી આંગળી ઊંચી કરાવો, ત્રિકાળ સંધ્યા કોણ કરે છે, આંગળી ઊંચી કરો. તમે બધાને એમ કહો જનોઈ કોણ પહેરે છે અને જનોઈનો કોણ પાછો ઉપયોગ કરે છે, એ આંગળી ઊંચી કરાવડાવો. 100%. બીજું તમારામાંથી કોણ ગીતા કે શ્રીમદ ભાગવત થી માંડીને બધું વાંચે, ગાયત્રી ચાલીસા કોને આવડે બોલાવો. તો યાર આપણું બ્રહ્મત્વ ઘટી ગયું, કોઈને ઉપર શું કામ વાંક કરવો જોઈએ. એટલે આપની જાણ ખાતર અનિલભાઈ,
અમુક બાબતો સાથે હું સહમત નથી કે ભાઈ તમે તમારું કૌશલ ગુમાવો, કૌવત ગુમાવો, નૈતિકતા ગુમાવો તો તમને અધિકાર નથી કે તમે ટોળાશાહી કરીને એમ કહો કે અમને અન્યાય થાય. અન્યાય જ થાય, તમને થાવો જોઈએ. હું તો એમ કહું લાયક માણસને અન્યાય ક્યારે થાય નહીં. એટલે આપની જાણ ખાતર આપણી વાત એ હતી કે જે પત્રકારે આપને સોર્સે જે વાત કરી સારી વાત છે, હું એનો નજરિયાનો કદર કરું, પણ વાત એમ છે કે એક આવી કોઈ બાબત હજી ચૂંટણીને તો વાર છે, આવતા વર્ષે ચૂંટણી છે ઉત્તર પ્રદેશમાં, 13 મહિના બરાબર છે હવે. હા, હવે 1 વર્ષ મહિના સાહેબ 13 મહિનામાં તો દુનિયામાં તમારી મહારાષ્ટ્રમાં ચિત્ર પલટી ગયું કે નહીં? અત્યારે અજીત દાદાનું અવસાન શું થઈ ગયું, નિધન તમે જુઓ. જે ગઈકાલ સુધી એના પરમ શત્રુ હતા ને કટ્ટર આલોચક હતા, એ બધા મીંડા આરતી ઉતારવા. શું કામ? એના ધારાસભ્યોની સંખ્યા ભયંકર છે, 50-60 ની આળે ગાળેની કે જે કઈ છે એ. તો દરેક ગુટને એમ છે કે જો અમારામાં આવી જાય, કારણ કે હવે અજીત પવાર વગર તો અત્યારે શૂન્યાવકાશ જેવું છે. પ્રફુલ્લ પટેલ છે કે પછી છગન ભુજબળ છે કે બીજા કોઈ ભાઈ છે, ખબર નહીં કોણ આવી જાય એમ. એટલે બધાય તમે જુઓ ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટીના લોકો આને એનસીપી ને શું કહ્યા હતા? નેચરલી કરપ્ટ પાર્ટી. અને અજીત દાદા ઉપર 70,000 કરોડ રૂપિયાનો સિંચાઈ ઘોટાળો, 25,000 કરોડ રૂપિયાની મહારાષ્ટ્રનો બેંક કૌભાંડ, આવી વાત છાપામાં આવેલી વાત કરું છું. બિલકુલ બિલકુલ. 1 લાખ કરોડના કૌભાંડનો તો આપણે સાંભળેલી, આપણી હાજરીમાં ન બહાર આવ્યું હોય તો જુદું. હવે ઈ મારા રાતોરાત તમે જુઓ જનસેવક થઈ ગયા, જમીન से जुड़े हुए नेता हो गए, देश के महान नेता हो गए. अभी રાતોરાત બધું ટૂંકમાં અમારા અહીંયા હરસુરભાઈ ગઢવી, મેં ફરીથી પાછો એને યાદ કરું, હાસ્ય કલાકાર થઈ ગયા. એને એક વખત બહુ અનિલભાઈ સારી વાત કરી. એને એમ કીધું કે એક વખત હું છાપું વાંચતો તો ટાઈમ પાસ કરો, કે હું બહુ ભણ્યો નથી પણ હવે છાપું પડ્યું હતું એટલે હું છાપું વાંચવાનું શરૂ કર્યું. એમાં લખ્યું કે આ નેતામાં બુદ્ધિ નથી, આ નેતા અપરિપક્વ છે, આ નેતા વિદેશ ભણેલો છે, એને દેશનું જ્ઞાન નથી, દેશને બધું વેચી મારશે, અમુક કૌભાંડમાં એના પૈસા ખાઈ ગયા. મને કે એમ થયું કે આ બધાય આવો નેતા આપણો દેશનો થઈ ગયો તો આ ભણેલા ગણેલા આક્ષેપ કરે છે, છાપામાં આવ્યું કોઈ અભણ માણસે તો લખ્યું નથી, તો આ દેશ આને સહન હું કામ કરતો હોય છે? આવો માણસ ત્યાં સુધી પહોંચી કેમ ગયો છે? કે મને એવી ચિંતા થઈ, એટલે કે હું આખી રાત સુઈ ન શક્યો. બીજે દિવસે મારે કે કાર્યક્રમ હતો તો હું વળી પાછો એની હોટલમાં ગયો, મેં છાપું મગાવ્યું તો મેં જોયું દેશે મહાન નેતા ગુમાવ્યો, એક વિઝનરી નેતા ગુમાવ્યો. આ પૂર્તિ ક્યારે થઈ શકે એવી નથી. ભારતને હવે આના પછી કોણ? એ મોટો પ્રશ્ન. એટલે મને એમ થયું કે આવો મહાન માણસ આપણે ગુમાવી દીધો, તો એને આપણે ગઈકાલે જે મેં વાંચ્યો કે કોઈ ખોટો માણસ ગાદીએ ચડી ગયો, ન્યાય હું કામ ન બેહાડ્યો? પછી કે મેં 2 છાપા કમ્પેર કર્યા, 2 બાજુમાં છાપા લીધા તો ખબર પડી કે 2 એકના વિશે જ વાત હતી. તો મને એમ થયું ગઈકાલે જે માણસ ખરાબ હતો આજ હોના નોકા થઈ ગયો. પછી ખબર પડી કે હિન્દુસ્તાનમાં જો કદાચ મહાન થવું હોય તો મરી જવું પડે. આ એવી સ્થિતિ છે સાહેબ. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે આજે નીકળે જે થયું, તમે આપણે મૂળ વસ્તુ પર આવીએ કે આનો રસ્તો શું? આને કારણ કે શું આને રદ ફરી કરી દેવાય તો બધું સમૂહ સૂત્રું થાય? કઈક રસ્તો તો સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચી ગયો છે. ના બિલકુલ રસ્તો છે અનિલભાઈ. પહેલી વાત તો ઈ કે એક તો સમાનતાનું બંધારણ જે આપણને કલમ 14, 15 ને 21 તમામ નાગરિકો સમાન છે એની જે વાત છે એ પ્રસ્થાપિત થાય એવો એક તો વ્યવહારની ગોઠવણ કરવી જોઈએ. ઉપરાંત શું રસ્તોથી કહું, તમે જે ઇક્વિટી કમિટી બનાવી છે, ઇક્વિટી સ્કોડ બનાવો છો, ઇક્વિટી સેન્ટર બનાવો છો. સેન્ટર તો ઠીક છે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ સ્કોડ અને કમિટી એમાં તમે રાખો સવર્ણો નહીં રાખો ભાઈ સાહેબ. 9 જણાની કમિટી શું કામ 12 જણાની રાખો, 25 જણાની રાખો? હા, એ તો એમના રાખી શકે, બરાબર. જાજા હાથ રળિયામણા, પણ કમસે કમ નક્કી તો થાય કે કોઈ નિર્દોષ તો માર્યો જવો ન જોઈએ ને. પછી કોઈ પણ કાસ્ટ હોય 100%. અને પાછો જે પીડિત હોય એને અચૂક ન્યાય મળવો જોઈએ. દલિત, એસટી, એસસી, માઇનોરિટી કોઈ પણ હોય. મને ઈ જ થાય છે ને કે ભાઈ તમારું આપકા ખૂન ખૂન હમારા ખૂન પાની, તમારું અપમાન અમારું અપમાન નહીં. એવું હોય ક્યાંય? સ્વમાન તો દરેકને વાલું હોય ને. મેં તમને કદાચ કીધું હશે, હમણાં તમને કહું, તમે એક કીડી હોય, કીડીની હાર જતી હોય, કીડી
તમે એને અડો, ઈ ભાગશે બચવા હાટું. ક્યાં ઈ ઇતિહાસના પાને દર્જ થવાની છે, એની જિંદગી ક્યાં કોઈ માઇલસ્ટોન છે, ક્યાં કોઈ એનાથી પ્રેરણા લઈને જગત કોઈ એનો આઇકોનિક માનવાનું છે. કીડીનું તો જીવન હું ને વાત હું, છતાં ઈ બચવા માંગે છે. એનો અર્થ એમ છે કે એને પોતાનું જીવન તો વાલું છે. એને એમ છે, બરાબર છે, બિલકુલ રાઈટ. એને એમ છે કે ઓહો મને કોઈ હેરાન ન કરે, મારે જીવવું છે. તો સંભવ છે કે ઈ એના જીવનમાં કઈક મહાન હશે, માનતી હશે. તો સોમાન જો કીડીને જીવ વાલો હોય તો સોમાન તો જીવ માત્ર ને વાલો હોય ને. બિલકુલ. સવર્ણને અપમાન ગમતું હોય એવું હોય ક્યાંય? અને પછાત સમાજને સ્વમાન ગવાતું હોય એવું હોય? સ્વમાન દરેકનું ગવાય. એટલે સરકારે આવા ગતકડા કર્યા વગર બેલેન્સ થાય એવી, જેને ઇક્વિટી કમિટીમાં જ પેલા તો ઇક્વિટી સાબિત કરવી જોઈએ, સ્થાપિત કરવી જોઈએ. બરાબર છે કે ભાઈ એમાં સવર્ણો પણ હોય. આનાથી તો એવું થયું કે બધા હિન્દુત્વ સનાતન ની બધી વાત કરતા એ જ એક એ લોકો લાયા અને બધી હિન્દુત્વ ને બધું રમણ ભમણ થઈ ગયું. બધું બધા હિન્દુઓ છૂટા. બિલકુલ સાહેબ, આપણે ત્યાં શું છે, આપણું આખું જગત જે છે ભારતને લાગે. આપણે છે ને પ્રાસંગિક માણસો છીએ. ગઈકાલ સુધી આપણે SIR એની પણ ચર્ચા કરતા હોઈએ. ગઈકાલ સુધી આપણે બગદાણાની ચર્ચા કરતા હોઈએ. ગઈકાલ સુધી આપણે મહારાષ્ટ્રની ચર્ચા કરતા હોઈએ. ગઈકાલ સુધી આપણે શંકરાચાર્યની ચર્ચા કરતા હોઈએ. આજે આપણે દાદા સિવાય કોઈ નહીં, અજીત દાદા. ઓલી બધી સમસ્યા ભૂલાઈ ગઈ, વાત થઈ ગઈ પૂરી. હવે અજીત દાદા, રાઈટ. હા, તમે થોડાક એમાંથી અલગ પડ્યા અનિલભાઈ. મને ગમ્યું કે તમે કમસે કમ એ અજીત દાદાનો તો પ્રાસંગિક વાત છે, પણ તમે આ મુદ્દો જે ખરેખર બહુ જેન્યુન મુદ્દો છે, તમે એ તરફ ચર્ચા કરી. આઈ લાઈક ઇટ વેરી મચ. આ સારી વાત છે કે આપણે સમાજના સાર્વત ઓલી ઘટના દુર્ઘટના છે, કરુણ છે, એમાં કોઈ ઘટના નથી. ઓકે, હા છે, પણ હવે એ એક પોર્શન છે, કારણ કે એ તો સંસારનો નિયમ છે, નામ એનો નાશ છે, ને કોઈ પણ નીતિ નિયમ પ્રમાણે દરેકને આવું થઈ જાય છે. તો આપણે એ શોક વ્યક્ત કરી શકીએ ને, બરાબર છે. પણ તમે જે અત્યારે ચર્ચા કરો એ મુદ્દો લાખો કરોડો કોલેજન્સને અસર કરનારો છે, એની કેરિયરને અસર કરનારો છે. તો સરકારે એમાં બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરવી છે. એટલે તમે આ ડિબેટનો મુદ્દો પસંદ કર્યો, એ બહુ સારો મુદ્દો છે. જી સર. બિલકુલ બિલકુલ. જગદીશભાઈ, આપણે જોડાયા, પોતાનો વિચાર મૂક્યો, અને આપણે ઈચ્છીએ કે આગામી દિવસોમાં સરકારની બી સદબુદ્ધિ આવે. કારણ કે અત્યારે સરકારે વારે વારે આવું થઈ જઈ રહ્યું છે સરકારથી, ખબર નહીં કેમ. કારણ કે હનુમાનજીને બાંધ્યા હતા રાવણે, એટલે આપણા સાહેબે બી બાંધ્યા છે, એટલે હવે મુશ્કેલી શરૂ થઈ છે. પણ આપણે ઈચ્છીએ કે આ બધું સમૂહસૂત્રું પતી જાય અને સરકાર કમસે કમ જે આ કાયદો લાવી છે, જે તમે કીધું રોલેટ એક્ટ, આ કાળો કાયદો કમસે કમ ફરીથી કરે, અને સમાજમાં જે અત્યારે શાંતિ છે, હિન્દુત્વની વાતો બધા કરે છે, કમસે કમ બધાને હિન્દુત્વ રહેવા દે, બધાને એક રહેવા દે, એક જરૂરી છે. સર જોડાયા, નમસ્કાર, આભાર સર. જી નમસ્કાર. નમસ્કાર. યુજીસીના કાયદા મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.